શ્રેણિક ચેપ્ટર જે તમને હવે બોરિંગ લાગતું હતું ને પહેલાં, હવે તમને કોઈ દિવસ લાગશે નહીં. ઘણા લોકો છે ને ભાઈ આ બધું જોઈને જ ગભરાઈ જાય કે સર અમારે આટલું બધું ભણવાનું છે, આટલું બધું. આમ તારો જે સિલેબસ છે ને ભાઈ એ તો હલવાનો વાટકો છે. તારે કશું નહીં કરવાનું, એ વાટકાને પોતાના મોઢા પાસે લાવવાનું અને વલવાને ખાઈ જવાનું. જે બુકમાં આપેલું છે એ નહીં જોઈએ, જે આપણી ડેઇલી લાઈફમાં યુઝ થાય છે ને ભાઈ. જ્યારે ગૂગલ મેપ તમે ઓપન કરો છો ને બધા, એની અંદર પણ ક્યાંક ને ક્યાંક કમ્પ્યુટર ગ્રાફિક્સ અને એનિમેશનમાં પણ આપણો શ્રેણિક તો છે જ. જે રોબોટિક્સની અંદર પ્રોમ્પ્ટ્સ આપેલા હોય ને કે તારે હાથ કઈ રીતે મૂવ કરવાનો, બોલવાનું કઈ રીતે, એન્ટર કરેલા જે કોડ છે એ કયા ફોર્મમાં હોય છે, તો ભાઈ એ પણ શ્રેણિકના ફોર્મમાં જ હોય. આ જે લખેલું છે ને વોટ્સઅપ પર, એ પણ આપણા શ્રેણિક ચેપ્ટર સાથે સંકળાયેલી વસ્તુ છે. તો કોમ્પ્યુટરની સાથે જોડાવવું હોય ને ભાઈ, તો એના માટે પણ ભાઈ શ્રેણિક આવડવું જરૂરી છે. જે હીરો છે ને ભાઈ એ કોણ છે, તો કે ભાઈ આપણો શ્રેણિક છે. Hello students, welcome to Gyan Shala and welcome to the first session of your mathematics. Yes છોકરાઓ, મેથ્સનો તમારો આજે ફર્સ્ટ સેશન છે અને ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ ઘણા બધા દિવસથી રાહ જોઈ રહ્યા છે કે ભાઈ મેથ્સના સર કોણ છે અને કેવું ભણાવવાના છે. તો બસ છોકરાઓ, આજના આ સેશનમાં મેથ્સના સરનો ફેસ આપણે रिवील કરી દેવાના છીએ. અને છોકરાઓ, મેથ્સમાં वो कहते हैं ना भाई कि गुजरात में ज्ञान शाला एक ऐसा चैनल है कि जहाँ पर जो भी कुछ भी आएगा वो सुपर से भी ऊपर आएगा. અને હું કાયમ કહું છું કે જો भी आएगा वो એક નંબર આएगा. તો બસ છોકરાઓ, તમારા માટે એવા જોરદાર મેથ્સના સર આપણી સાથે જોડાયા છે કે ભાઈ वो मैथ्स को मैथ्स बोरिंग नहीं रहने देंगे. मैथ्स જે તમને કદાચ એમ લાગતું હોય કે ભાઈ મેથેમેટિક્સ ફ્યુચરમાં મને ક્યાં શું કામ લાગશે એ કંઈ જ ખબર પડતી નથી, તો તમે આજનો સેશન એટેન્ડ કરશો એટલે તમને મેથ્સના તમે આમ દીવાના થઈ જવાના છો. वो मैथ्स का उनके पास एक मैजिक है. તો આપણે સહેજ પણ મોડું કરવું નથી. અત્યારે આપણા મેથ્સના સર જે છે આપણી પાસે સ્ટુડિયોમાં અવેલેબલ છે. તો સ્ટુડિયોમાં આપણે સર અવેલેબલ છે. સરનું પહેલાં આપણે વેલકમ કરીશું, રાઈટ, અને એના પછી આપણે મેથ્સનો જોરદાર સેશન સ્ટાર્ટ કરીશું. તો બસ બધા જ છોકરાઓ સરના વેલકમ માટે તૈયાર થઈ જાઓ. તો મેથ્સના આપણા ઉદય સર, યસ સર, પ્લીઝ વેલકમ. યસ છોકરાઓ, રાઈટ સર, બધાને યસ. બસ બધા છોકરાઓ કોમેન્ટ્સમાં સર માટે હાર્ટ મૂકી દેજો. તમારા માટે બહુ જ મહેનત કરી અને આવા જોરદાર લેવલના ફેકલ્ટી આપણા પ્લેટફોર્મ પર આપણે લાવી શક્યા છીએ. એન્ડ હી ઇઝ ધ રિયલ મેથ્સ મેજિશિયન. ભાઈ મેં એમની મેથ્સ ભણાવવાની ટેકનિક જોઈ તો હું પોતે ભાઈ એમ થઈ ગયું યાર, મેથ્સ મને કોકે આ રીતે ભણાવ્યું હોત ને તો હું મેથ્સ યાર કંઈક અત્યારે અલગ લેવલ પર, કદાચ હું કેમિસ્ટ્રીનો ટીચર નહીં મેથ્સનો ટીચર હોત. એ લેવલની સરની આખી ભણાવવાની એક આખી ક્રિએટિવ આપણું પ્લેટફોર્મ જ ગુજરાતમાં બે વસ્તુ માટે જાણીતું છે. એક તો ક્વોલિટી અને બીજું ક્રિએટિવિટી. ભાઈ ક્વોલિટી અને ક્રિએટિવિટીથી છોકરાઓને ભણાવશો તો સર આપણા આ પ્લેટફોર્મનો એક ડાયલોગ છે કે દુનિયા ઝુકતી है झुकाने वाला चाहिए, बस वैसे ही बच्चे पढ़ते हैं कोई पढ़ाने वाला चाहिए. तो बस वो पढ़ाने वाले आ गए हैं. સર તમને પ્રેક્ટિકલ લાઈફના એવા બધા કેમિસ્ટ્રીમાં, તમને ફિઝિક્સમાં જે રીતે અમે સર ટીચર્સ પ્રેક્ટિકલ લાઈફના એક્ઝામ્પલ આપીને તમને ભણાવીએ છીએ, બસ એ લેવલનું સર મેથ્સ માટે છોકરાઓ તમારી પાસેથી પ્રોમિસ માગે છે. 110%. હા, કે છોકરાઓને મેથ્સ બોરિંગ કંટાળાજનક ના લાગવું જોઈએ. એ લેવલથી સર તમને બધા કન્સેપ્ટ એક્સપ્લેન કરશે ને ડે ટુ ડે લાઈફ આજના જ સેશનમાં તમને આ શ્રેણિક ચેપ્ટર, અત્યારે કદાચ ગુજરાતના મોટાભાગના છોકરાઓ ક્યાંક ને ક્યાંક સર શ્રેણિક ચેપ્ટર ભણી ગયા છે, પણ આજના સેશનમાં એમને એમ થઈ જવું જોઈએ કે ના યાર, શ્રેણિક શું છે એ રિયલમાં આજે અમને ખબર પડી. રાઈટ છોકરાઓ, તો એ લેવલનું સર તમને જોરદાર કન્સેપ્ટ ભણાવવાના છે. અને સર આપણા બધા છોકરાઓ એક આપણે ઝુંબેશ ઉપાડી છે કે ગુજરાતના ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે. યસ સર. હજારો વિદ્યાર્થી ગુજરાતને એવા છે કે જે નાના શહેરમાં, નાના સિટીમાં રહે છે, લાખો રૂપિયા ફી ભરી શકતા નથી, બહુ નાના વિસ્તારમાં જઈને સારા ટીચર મળતા નથી અને શોધી રહ્યા છે. આપણા પ્લેટફોર્મ પર મારા ભરોસે કે ભાઈ આ સર આપણા માટે કંઈક કરશે એવા ભરોસાથી આપણી સાથે જોડાયેલા છે. તો બસ તમને બધાને એવું ટોપ લેવલનું એજ્યુકેશન મળી શકે એ પૂરેપૂરી પ્રોમિસ છે. કેમ કે આ કામ આજથી 4 વર્ષ પહેલાં, 3 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં પણ કરવું હોત તો કરી શક્યા હોત. પણ ત્યારે પણ દરેક વખતે છોકરાઓને મેં કીધેલું છે સર કે ભાઈ જબ વો મિલેંગે ના તબ વો શરૂ કરેંગે. મતલબ કે ભાઈ જ્યારે પણ એ લેવલના ટીચર જે મળશે કે જેમને ખાલી પૈસા કે બસ એમના મેથ્સ ભણાવતા હોય એમ ભણાવી દીધું, પણ રિયલમાં એમને મેથ્સ માટે એટલો બધો ઇન્ટરેસ્ટ છે, એમને પોતાને મેથ્સ કઈ જગ્યા પર પ્રેક્ટિકલ વર્લ્ડમાં છોકરાઓ એપ્લાય કરી શકે એવા ઇન્ટરેસ્ટથી હું ભણાવું, એવા જ્યારે ટીચર મળશે ને તબ વો કરેંગે. અને બસ એ દિવસ આજે આવી ગયો છે.
ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, અમારા ગુરુજીના આશીર્વાદથી આજે એ દિવસ આપણે લાવી ચૂક્યા છે કે ભાઈ આપણી પાસે એવા મેથ્સના માસ્ટર, મેથ્સના મેજિશિયન, રાઈટ, આપણા ઉદય સર આપણી બધા સાથે હાજર છે. તો બધા છોકરાઓ કોમેન્ટમાં, રાઈટ, ઉદય સર માટે એક ફાયરનો એક સિમ્બોલ મૂકી દેજો, એટલે સર પણ એમની અંદરના ફાયરને તમારો ફાયર ડબલ ફાયર હો જાયગા. તો બસ સર તમે છોકરાઓને જોરદાર શ્રેણિક શું છે તમે સમજાવી દો છોકરાઓને, બરાબર? તો બસ છોકરાઓ તમે જોરદાર ભણજો. હવે હું મારું કેમિસ્ટ્રી લઈને સાઈડમાં નીકળું તો તમારું મેથ્સ સ્ટાર્ટ થઈ શકશે. તો બસ સ્ટુડન્ટ્સ, તમને બધાને બેસ્ટ ઓફ લક. તમે જોરદાર મેથ્સ ભણો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. બસ સર તમે પ્લેટફોર્મ સ્ટાર્ટ કરો. થેન્ક યુ વેરી મચ સર. યસ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉદય પટેલ આપ સૌનું જ્ઞાનશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. યસ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ એકદમ ફાઇન હશો, એકદમ મજામાં હશો, એકદમ મોજમાં હશો. આપણે પહેલા જ લેક્ચરમાં મળી ગયા છીએ બેટા 12થના પ્રકરણ નંબર 3 સાથે, કે જેની અંદર આપણે બહુ બધી અવનવી વસ્તુઓ જોવાના છીએ. આ સેશનની અંદર બેટા આપણે ખાલી ને ખાલી જે બુકમાં આપેલું છે એ નહીં જોઈએ, પરંતુ એના સિવાયનું પણ જે આપણી ડેઇલી લાઈફમાં યુઝ થાય છે ને ભાઈ, એ આ પ્રકરણમાં ક્યાં સંકળાયેલું છે એ પણ આપણે જોવાના છીએ. યસ, તો તમારો અને મારો બંનેનો સમય ન વેડફતા ચલો ભાઈ ચાલુ કરીએ. તો આપણે બેટા આજે જોવાના છીએ 12th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 3, એટલે કે શ્રેણિક. હવે ઘણા છોકરાઓને શું ડાઉટ હોય, કહું કે સર આ શ્રેણિક તો અમે ભણીએ છીએ એ અમને ખબર છે, પરંતુ આનો રિયલ લાઈફ કોઈ એપ્લિકેશન છે ખરું? ભૂરા, આનું જેટલું રિયલ લાઈફ એપ્લિકેશન છે ને એટલું રિયલ લાઈફ એપ્લિકેશન બીજા કોઈ ચેપ્ટરનું છે નહીં, બરાબર છે? તો સૌથી પહેલાં બેટા આપણે આ સેશનની અંદર આ પર્ટિક્યુલર ચેપ્ટરના રિયલ લાઈફ એપ્લિકેશન વિશે વાત કરીશું, બરાબર છે? અને એના પછી આપણે એની વ્યાખ્યા જોઈશું, શ્રેણિકના વિવિધ પ્રકારો વિશેની ચર્ચા કરીશું, અને પછી થોડા ઘણા દાખલાઓ આપણે જોઈશું, બરાબર છે? તો સૌથી પહેલાં બેટા હું વાત કરું છું શ્રેણિકની. ચલો સર, આ શ્રેણિક કહેવાય કોને? તો શ્રેણિક છે ને, ધ્યાનથી સમજો કે કોને કહેવાય. તમે જો ટેક્સ્ટ બુક ઓપન કરો ને તો એની અંદર એક વાક્ય લખેલું આવે કે સંખ્યાઓ અથવા વિધેયોની ચોરસ કે લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. આવું છે તમને તમારી ટેક્સ્ટ બુકની અંદર લખેલું જોવા મળે. શું કહે છે કે સંખ્યાઓ અથવા વિધેયોની ચોરસ કે લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. તો બેટા આ જે સારણી શબ્દ વાપર્યો ને એને આપણે જો થોડી નોર્મલ ગુજરાતીમાં જોઈએ, આ સારણી તો બહુ ભારે ભરખમ શબ્દ છે સાહેબ. સારણીને બેટા આપણે જો નોર્મલ ગુજરાતી ભાષામાં સમજવાનો ટ્રાય કરીએ તો એનો બેટા મતલબ થાય ગોઠવણી. સર એક એક્ઝામ્પલ આપો તો અમને વધારે થોડું ખબર પડે, બરાબર છે? માની લો બેટા કે હું આવું એક બોક્સ બનાવું છું અને એની અંદર માની લો કે મેં આવી સંખ્યાઓ લખી કાઢી છે 1 0 0 -3. બસ, તો આ જે ગોઠવણી મેં કરી છે ને બેટા એને આપણે શ્રેણિક કહીશું. અત્યાર પૂરતું માત્ર એટલું યાદ રાખો, બરાબર છે? ઓકે, હવે આ શ્રેણિકનો ઉપયોગ આપણે થોડી ઘણી વાર માટે ચર્ચા કરીએ. જેમ કે બેટા તમે વોટ્સએપ તો વાપરતા જ હશો, ડન છે? હવે વોટ્સએપની અંદર તમે કોઈ દિવસ નોટિસ કર્યું ખરું કે તમે જ્યારે કોઈ પણ ચેટ ઓપન કરો છો ને અને એ ચેટના તમે ટોપ પાર્ટ પર જતા રહો, બરાબર છે? તમે ચેટિંગ જે કરેલું હોય એને સ્ક્રોલ ડાઉન કરો અને ઉપર જતા રહો, તો જ્યાં આગળ પહેલાંનું નામ હોય અને એની નીચે હવે પછી સ્ક્રોલિંગ થવાનું બંધ થઈ જાય, ત્યાં અટકી જાઓ, તો ત્યાં આગળ તમે બેટા એક આવો મેસેજ ચોક્કસપણે વાંચ્યો હશે. કદાચ તમે એના ઉપર ધ્યાન આપ્યું નહીં હોય પણ વાંચ્યો તો ચોક્કસપણે હશે. આ લાંબા લચક મેસેજની અંદર ખાલી ને ખાલી આ 3 થી 4 શબ્દો ઉપર ધ્યાન આપો. અહીંયા શું લખેલું છે બેટા? એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ, બરાબર છે? આવું આપણને કશું જોવા મળે છે. સર આવું અમે ઘણી બધી વખત નોટિસ તો કર્યું છે પણ કોઈ દિવસ આનો મતલબ સમજવાની અમે ટ્રાય કરેલી નથી. તો જો બુરા, આ જે લખેલું છે ને વોટ્સઅપ પર એ પણ, હા સાચું સાંભળેલા તે, એ પણ આપણા શ્રેણિક ચેપ્ટર સાથે સંકળાયેલી વસ્તુ છે. કશુંક નવું જાણવા મળ્યું ને, જોડાયેલો રહેજે લેક્ચરમાં, જોજે.
એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ. આનું ગુજરાતી ભાષામાં સરળ મિનિંગ તમને કહું તો આનો મતલબ એટલો થાય કે જે વ્યક્તિ મેસેજને મોકલી રહ્યો છે અને જેના સુધી મેસેજ મોકલાઈ રહ્યો છે એ બંને જ વ્યક્તિ એવા છે કે જે મોકલાયેલા મેસેજને વાંચી શકે. ઇન બિટવીન કોઈની એવી તાકાત નથી કે એ મેસેજને વાંચી શકે. હવે આવું કઈ રીતે થાય છે ને ભાઈ, એ જ આપણે સમજવાનું છે. બરાબર છે. આવી જઈએ આપણે આ સ્લાઇડ પર. જુઓ ભાઈ, ઘણા લોકો છે ને ભાઈ આ બધું જોઈને જ ગભરાઈ જાય કે સર અમારે આટલું બધું ભણવાનું છે, આટલું બધું આમ ના બુરા. જો તારો જે સિલેબસ છે ને ભાઈ એ તો હલવાનો વાટકો છે, તારે કશું નહીં કરવાનું. એ વાટકાને પોતાના મોઢા પાસે લાવવાનો અને હલવાને ખાઈ જવાનો છે. પરંતુ આપણે ખાલી ને ખાલી એપ્લિકેશન જોઈ રહ્યા છીએ કે આ ચેપ્ટર છે એ કેટલું ડીપ ડાઉન આપણે સાથે સંકળાયેલું છે. ડન છે? જોજે અહીંયા બેટા આ વોટ્સએપમાં આપણે જે મેસેજ સેન્ડ કરીએ છીએ અને સામેવાળા વ્યક્તિ સુધી જે મેસેજ પહોંચે છે એમાં મેટ્રિક્સ કઈ રીતે કામ કરે છે ને એ હું તને આજે સમજાવવાનો છું. જોજો બેટા, માની લો કે તમે ABCDના Z મૂળાક્ષરોને 1 થી કરીને 26 સુધીના નામ આપી દો છો. બરાબર છે ને? હવે હું કોઈ પણ વ્યક્તિને વોટ્સએપ દ્વારા હાયનો મેસેજ કરવા માગું છું. બરાબર છે? તો બેટા જે H છે ને એ આ નંબર આપ્યા એના પરથી 8મા ક્રમાંકે હશે તથા જે I છે 9મા ક્રમાંકે હશે. બરાબર ને? હવે આપણે જોયું કે શ્રેણિક શું છે તો કે લંબચોરસ અથવા તો ચોરસ એક સારણી છે, એક ગોઠવણી છે કે જેની અંદર કાં તો સંખ્યા હોય કાં તો વિધેય હોય. તો મેં શું કર્યું કે હાય H નો 8 અને I નો 9 એટલે કે 8 અને 9 ને એક આ લંબચોરસ સારણીમાં એટલે કે ગોઠવણીમાં મૂકી દીધેલો છે. એનો મતલબ બેટા જે મારો ઓરિજિનલ મેસેજ છે હાય એ હવે કન્વર્ટ થઈ ચૂક્યો છે કોની અંદર તો કે 8 9 શ્રેણિકની અંદર. બરાબર છે? હવે આ જે છે બેટા આ 8 9 છે એને મારે મોકલવાનું છે એવું સમજો. બરાબર છે? પણ ઇન બિટવીન મારું જે એપ્લિકેશન છે એ કંઈક પ્રોસેસ કરશે. શું કરશે જોજો. મારું જે એપ્લિકેશન છે એક બીજા શ્રેણિકને ઉપાડશે અને એ શ્રેણિકને આ જે હાઈ મેસેજ વાળો જે શ્રેણિક છે ને એના સાથે ગુણશે. હવે આ શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે થાય છે એ એકદમ માખણ જેમ શીખવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. ડન છે ભાઈ? જોજો. તો માની લો અત્યાર માટે કે બેટા આ બંને શ્રેણિકનો જે ગુણાકાર છે એ 25 17 થાય છે. એનો મતલબ કે જે મેં મેસેજ મોકલેલો છે હાય એ કન્વર્ટ થયો 8 9માં અને ફરીથી એ કન્વર્ટ થયો 25 17માં. હવે બેટા નેટવર્કની અંદર જે મેસેજ જઈ રહ્યો છે એ ના તો હાય છે કે ના તો 8 9 છે. એ હવે કોણ છે બેટા તો કે 25 17 છે. અને જેવું આ 25 17 નામનું શ્રેણિક એ રિસીવર સુધી પહોંચે છે, જેની પાસે મારે મેસેજ પહોંચાડવાનો છે એની પાસે જેવું પહોંચે છે એટલે એના એપ્લિકેશનની અંદર ઓલરેડી એક બીજો મેટ્રિક્સ છે. આ બીજો મેટ્રિક્સ શું કરશે તો કે આ જે મેટ્રિક્સ મેં ગુણેલો છે ને આના જોડે એની જે અસર છે એને નાબૂદ કરશે. અને આ મેટ્રિક્સને આપણે આ ચેપ્ટરની અંદર વ્યસ્ત મેટ્રિક્સ તરીકે ઓળખીશું. અને વ્યસ્ત મેટ્રિક્સ પણ હું જ તમને ભણાવવાનો છું. ધ્યાન રાખજે. ઓકે, તો આ જે મેટ્રિક્સ છે, આ જે શ્રેણિક છે એને મેં 25 17 વડે ફરીથી ગુણું છું અને મને જવાબ મળે છે 8 9. તો જોજે ભાઈ, મેં હાઈને કન્વર્ટ કરેલું 8 9 ની અંદર અને ફરીથી જ્યારે રિસીવરનો ફોન એ જોશે ત્યારે 8 9 મેટ્રિક્સ કન્વર્ટ થઈ અને ઓરિજિનલ મેસેજમાં ફરીથી કન્વર્ટ થશે. એટલે કે એના ફોનમાં પણ શું પહોંચવાનું છે? હાઈ પહોંચવાનું છે ભાઈ. હવે આ જે સિસ્ટમ છે આજે ચાલી રહી છે એનો યુઝ શા માટે કરવામાં આવે છે તો એનું એક સિમ્પલ રીઝન છે બેટા, સાયબર સિક્યુરિટી. ક્લિયર છે? અને તમારી પ્રાઇવેસી. ડન. મારે હાઈ મેસેજ મોકલવાનો છે, રિસીવરને હાઈ મેસેજ વાંચવાનો છે, પરંતુ ઇન બિટવીન અગર નેટવર્કની અંદર કોઈ હેકર કે એવું કોઈ પણ માણસ છે આપણો મેસેજ વાંચી ના લે, આવું આપણો કોઈ પર્સનલ ડેટા છે એ ચોરી ના કરી જાય, એટલા માટે આ જે સિક્યુરિટી છે એ ફોર્મ કરવામાં આવે છે. અને એની પાછળ પણ જે હીરો છે ને ભાઈ એ કોણ છે તો કે ભાઈ આપણો શ્રેણિક છે. ખ્યાલ આવે બુરા? તો આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ જોરદાર છે. એક બીજું બેટા એક્ઝામ્પલ આપું તમને બેટા. ગૂગલ મેપ્સ એન્ડ GPS. આપણે ભાઈ આજકાલ છે ને ગમે ત્યાં જવું હોય ને તો આપણે કોઈને રસ્તો પૂછતા નથી, એટલું કોઈ આપણી પાસે ટાઈમ છે નહીં. સીધો મોબાઈલ ઓપન કરવાનો, સ્ક્રોલિંગ કરવાનું અને મેપની અંદર ચલો ભાઈ મારે આ ડેસ્ટિનેશન પર જવું છે, ટેપ કરીને બેસી ગયા. ડન છે? તો આ પણ જ્યારે ગૂગલ મેપ તમે ઓપન કરો છો ને બકા એની અંદર પણ ક્યાંક ને ક્યાંક શ્રેણિક છે ને બેટા એ સંડોવાયેલો છે. ખ્યાલ આવે છે? ક્યાંક ને ક્યાંક એ રિલેટેબલ છે. તો ગૂગલ મેપ અને જીપીએસની અંદર પણ તમે બેટા જ્યારે મેપને રોટેટ કરો છો, સ્કેલ કરો છો, જ્યારે મેપને મૂવ કરો છો ત્યારે પણ કંઈક શ્રેણિક સાથેના ટ્રાન્સફોર્મેશન જોડાયેલા છે. ખ્યાલ આવે? એક બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. કમ્પ્યુટર ગ્રાફિક્સ એન્ડ એનિમેશન. આજકાલ જેને ભાઈ પૂછીએ ને આપણે કે ભાઈ ભૂરા તારે 12th પછી શું કરવાનું છે
તો ભૂરો એવું કહેશે કાં તો હું એઆઈમાં જઈશ કાં તો હું ગ્રાફિક્સ કરીશ. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ 12th પછી હવે કોમ્પ્યુટર સાથે જોડાવા ઈચ્છે છે. ડન છે. તો કોમ્પ્યુટરની સાથે જોડાવવું હોય ને ભાઈ તો એના માટે પણ ભાઈ શ્રેણિક આવડવું જરૂરી છે. હાલમાં જ મારો એક મિત્ર છે મને મળ્યો, એ કમ્પ્યુટર આઈટી સાથે જોડાયેલો વ્યક્તિ છે, બરાબર ને. એ મને મળ્યો ને તો કે ભાઈ મારું છે ને 11th 12thની અંદર પેલું જે મેટ્રિક્સ આવતું ને, જે શ્રેણિક આવતું ને, મેટ્રિક્સ એટલે શું તો કે શ્રેણિક, એ સારું મને હવે નડે છે. કારણ કે મને મેટ્રિક્સના ટ્રાન્સફોર્મેશન આવડતા નથી, એની અમુક પ્રક્રિયાઓ છે એ મને આવડતી નથી, બરાબર છે ને. તો એ લેવલ પર પહોંચેલો વ્યક્તિ પણ હવે મેટ્રિક્સ શીખે છે, શ્રેણિકને શીખે છે બહુ બેસિક લેવલથી. તો આપણે તો હજી ઇનિશિયલ સ્ટેજ પર છીએ ભાઈ. આપણી પાસે તો ખૂબ જ સરસ મોકો છે કે આપણે આ ચેપ્ટરને વ્યવસ્થિત ભણીએ અને સમજીએ. ડન છે. ઓકે, તો એવી રીતે કમ્પ્યુટર ગ્રાફિક્સ અને એનિમેશનમાં પણ મેટ્રિક્સ છે એનું ટ્રાન્સફોર્મેશન છે કોઈક ને કોઈક રીતે જોડાયેલું છે. પછી આવી જઈએ બેટા આપણે ઇમેજ પ્રોસેસિંગ પર. ઇમેજ પ્રોસેસિંગની અંદર પણ કંઈક ને કંઈક મેટ્રિક્સ ટ્રાન્સફર થઈ અને ઇમેજ કંઈક ફોર્મ કરી રહ્યા છે. ડન. યસ, આજનો જમાનો એટલે ભાઈ તો શું તો કે ચેટ જીપીટી અને જેમિનાઈનો જમાનો. યસ, કોઈ પણ પ્રશ્ન હોય ને ભાઈ, કોઈ પણ પ્રશ્ન, તો આપણે કોઈ વ્યક્તિની સલાહ લેતા જ નહીં. હવે શું કરીએ છીએ, સીધે સીધું ચેટ જીપીટી ઓપન કરીએ અને ચલો ભાઈ પ્રોમ્પ્ટ આપી દીધેલો છે, ને એ પ્રોમ્પ્ટ આપી દીધેલો. હવે જો માની લો કે ચેટ જીપીટી એના અકોર્ડિંગ વર્ક ના કરે ને થોડું કંઈક ઊંચું નીચું કરીને આપે ને તો પછી આપણે તો એને પાછું ખખડાવો બી જઈએ. એટલે તને ત્રણ આટલી ખબર ના પડેલા, મેં હું કી પૂછ્યું છે ને તે હું મને જવાબ આપ્યો. એટલે ભાઈ એ વ્યક્તિ નહીં લે, મશીન જ છે. ખ્યાલ આવે છે? યસ, એ જ રીતે તો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એઆઈ છે બેટા, જ્યારે તમે એની અંદર કોઈ પ્રોમ્પ્ટ નાખો છો ને ત્યારે પણ બેકગ્રાઉન્ડમાં મિલિયન્સ ઓફ મેટ્રિક્સ ટ્રાન્સફોર્મેશન એટલે કે શ્રેણિક પરની પ્રક્રિયાઓ થતી હોય છે, જેના કારણે એ તમને શોધખોળ કરીને ઉત્તર આપતો હોય છે ભાઈ. એનો મતલબ શું કે સર એઆઈની પાછળ પણ ક્યાંક ને ક્યાંક આપણો શ્રેણિક તો છે જ. ડન. ઓકે, જોઈએ. યસ, સોશિયલ મીડિયા રેકમેન્ડેશન્સ. આપણે જ્યારે રીલ્સ સ્ક્રોલ કરતા હોઈએ ને ભાઈ, ડન છે, અને માની લો કે ભાઈ આખો દિવસ છે ને મેં આજે એવું બોલ કર્યું, કોઈના સાથે ડિસ્કશન કર્યું કે મારે છે ને ભાઈ કાર પરચેસ કરવી છે, મારે એક કાર પરચેસ કરવી છે, કઈ કંપનીની કાર પરચેસ કરીશું, તો કે માની લો કે કિયા છે કે હોન્ડા છે કે હ્યુન્ડાઈ છે, કે ચલો ભાઈ આવું મેં ડિસ્કસ કર્યું ને, તો રાત્રે જ્યારે હું મારું ફોન ઓપન કરીશ ને ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર મને એડવર્ટાઇઝ જોવા મળશે અને સરપ્રાઇઝિંગલી કોની હશે તો કે સર કારની હશે. એટલે આવું કેમ થાય છે? એનો મતલબ કે આપણા જો ડેટા ચાલુ હોય તો ક્યાંક ને ક્યાંક એવું આપણે કહી શકીએ કે ફોન છે આપણી બધી વસ્તુઓ સાંભળે છે. અથવા તો તમે બેટા જે પ્રકારની રીલ્સને સ્ક્રોલ કરો છો ને એવા જ ટાઈપની તમને રીલ્સ છે રેકમેન્ડ કરવામાં આવે છે. યસ, તો આ રેકમેન્ડેશન પણ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જ થાય છે. એટલે કોઈ પણ પ્રકારના આવી ટેકનોલોજી દ્વારા જ થાય છે, બરાબર, એવું કહી શકીએ આપણે. તો એ રેકમેન્ડેશન જે આપણને બેટા થાય છે ને એની પાછળ પણ કોણ છે ભાઈ તો કે આપણા ગણિતનો હીરો શ્રેણિક. વેરી ગુડ. ચલો ભાઈ. યસ, એના પછી બેટા બેન્કિંગ છે, ફાઇનાન્સ છે, રોબોટિક્સ છે. યસ, જે રોબોટિક્સની અંદર પ્રોમ્પ્ટ્સ આપેલા હોય ને કે તારે હાથ કઈ રીતે મૂવ કરવાનો, બોલવાનું કઈ રીતે, તો એ જે પ્રોમ્પ્ટ્સ આપેલા હોય કયા ફોર્મમાં હોય છે, ડન છે, એ એન્ટર કરેલા જે કોડ છે એ કયા ફોર્મમાં હોય છે તો ભાઈ એ પણ શ્રેણિકના ફોર્મમાં જ હોય છે. ડન. યસ, એના પછી વેધર ફોરકાસ્ટિંગ છે, એની અંદર પણ શ્રેણિક છે બેટા એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ જોરદાર રીતે યુઝ થયેલો છે. ડન. તો સૌથી પહેલાં આપણે શું જોયું તો કે આપણું જે ચેપ્ટર છે 12thની અંદર આવતું પ્રકરણ નંબર 3 શ્રેણિક છે એ આપણા સાથે કેટલી બધી રીતે સંકળાયેલું છે. એવું નથી બેટા કે ખાલી ને ખાલી આપણે એને પુસ્તકીય જ્ઞાન તરીકે જોવાનું છે, ખાલી ને ખાલી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે એટલા માટે સર અમે ભણી લીધું, અમે યાદ કરી લીધું, અમે ગોખી લીધું, એવું છે નહીં. તમારે બેટા જો 12th પછી એવું હોય ને કે મારે ફલાણા ઢીકાણા એન્જિનિયરિંગમાં જવું છે તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તમને આડી આવવાની છે. એટલે અત્યારે એને જોરદાર રીતે શીખવાની છે. અને ચેપ્ટર છે ને ભાઈ ફરીથી કહું છું, લે માખણ છે, લે હલવો છે, ખાલી ને ખાલી ખાઈ જવાનો છે. ડન છે ભાઈ? યસ. ઓકે, તો ઓફિશિયલી આપણે આપણું જે ચેપ્ટર છે એને સ્ટાર્ટ કરીએ, જેનું નામ છે શ્રેણિક. બરાબર છે. એની વ્યાખ્યા મેં તમને ઓલરેડી કહી દીધી છે, છતાં એક વખત જોઈ લઈએ. તો શું કહે છે ભાઈ આની વ્યાખ્યા? તો કે સર સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ અથવા ચોરસ પણ આપણે એને કહી શકીએ, ચોરસ સારણીને શ્રેણિક કહે છે. સંખ્યાઓ અથવા વિધેયોને શ્રેણિકના સભ્યો અથવા તો ઘટકો કહે છે. આ ઘટકો જે શબ્દ છે ને બેટા આપણે વધારે ફ્રીક્વન્ટલી યુઝ કરીશું. ખ્યાલ આવે છે? આપણે સભ્યો એવું કહીશું નહીં, શું વધારે કહીશું તો કે ઘટકો કહીશું. બરાબર છે. ડન. એનું એક ઉદાહરણ મેં તમને આપી દીધું છે, બીજું એક ઉદાહરણ આપું છું. એના પહેલા બેટા
ઓકે, આજે આપણે સારણી બનાવવાની છે ને, એટલે કે ગોઠવણી કરવાની છે ને લંબચોરસ અથવા તો ચોરસ, એને આપણે અંગ્રેજી જે કેપિટલ મૂળાક્ષરો છે ને એના દ્વારા દર્શાવીશું. ફોર એક્ઝામ્પલ શું, તો કે કોઈ શ્રેણિક મને આવું આપેલું હોય બેટા, ધારો કે 1 2 3 -1 0 4 0 0 1 આવું કોઈ શ્રેણિક મને આપેલું છે, તો એને દર્શાવવા માટે બેટા હું અંગ્રેજી કોઈ પણ મૂળાક્ષરનો યુઝ કરી શકું છું. તો માની લો કે આ શ્રેણિકને મેં બેટા નામ આપી દીધેલું છે કેપિટલ એ. એવી જ રીતે એક બીજું એક્ઝામ્પલ આપું. ધારો કે મારી પાસે એક બીજું શ્રેણિક છે કેપિટલ બી, એની અંદર મેં વિધેયો ગોઠવી દીધા છે. ચલો ભાઈ, x² cos x 1 + x અથવા 1. ચાલો ડન છે. તો આવી બેટા તમે કોઈ પણ ગોઠવણી કરો. ચાલો હજી એક એક્ઝામ્પલ આપી દઉં. ચાલો, ઘણા લોકોને આવો કદાચ પ્રશ્ન હોય કે સર આપણે કોઈ એક સભ્યને અંદર મૂકી શકીએ, કોઈ એક ઘટકને મૂકી શકીએ? તો હા ભાઈ, તો મૂકી શકાય. ખ્યાલ આવે છે? યસ. તો આપણે એને પણ શું કહીશું, તો કે શ્રેણિક જ કહેવાના છીએ. એટલે ડન છે? યસ. ઓકે. હા, ફરી એક વખત કે લંબચોરસ અથવા તો ચોરસ સારણી. સારણીનો મતલબ ફરીથી કહું છું ભાઈ, તો કે ગોઠવણી. એની અંદર તમે સંખ્યાઓ મૂકી દો ભાઈ, વિધેયો મૂકી દો, એને તમે શું કહેશો, તો કે શ્રેણિક કહેશો. હવે ભૂરાને એવું પૂછવાનું મન થાય કે સર આને શ્રેણિક કહેવાય કે ના કહેવાય? જોજો હા, ભૂરો આવું લખે મને, આવું કહેશે સાહેબ માનો કે મેં ડી લીધું અને આવું લખ્યું કે 2 3 4 પછી 1 2 3 આવું લખ્યું સર. જોજો ભૂરો કહેશે સર આને શ્રેણિક કહેવાય. તો મેં તો સિમ્પલી આન્સર આપ્યો ભાઈ કે આને શ્રેણિક ના કહેવાય. તો ભૂરો મને શું કે સર કે આ લંબચોરસ છે અને સારું આ પણ લંબચોરસ જેવું લાગે છે, તો સાહેબ આ વ્યાખ્યા પ્રમાણે સાચું ના થાય. તો પછી મેં શું કર્યું ખબર? ભૂરા એવું મને પૂછે ને તો મેં અહીંયા આગળ એક આવી ડિઝાઇન બનાવી અને એના પછી મેં આવું દોર્યું અને એના પછી બેટા મેં કંઈક આવું પણ દોરી નાખ્યું. મતલબ શું, તો કે મેં આને એક બંદૂક બનાવી અને ભૂરા તરફ તાકી. લે ભૂરા, બસ ખબર પડી ભાઈ? યસ. લે આને છે ને ભાઈ તો કે શ્રેણિક નો કહેવાય. લે ખ્યાલ આવે છે? એવું નહીં કે કોઈ પણ લંબચોરસ છે એને ભેગું કરી દીધું, ક્યાંક ને ક્યાંક ફિટ કરી દીધું, અમુક 2-4 સંખ્યાઓ મૂકી દીધી એટલે શ્રેણિક બની જાય. એટલે એવું હોય નહીં. એટલે ખ્યાલ આવે છે ભાઈ? યસ. તો બેટા આને છે એને શ્રેણિક કહેવાય નહીં. આપણી પાસે કાં તો પ્રોપર ચોરસ અથવા તો લંબચોરસ શેપ બનવો જોઈએ અને આપણે પૂરેપૂરું બોક્સ બનાવી દેવાનું થતું નથી. સાહેબ આટલી તો ખબર પડી ગઈ છે. બીજી એક વસ્તુની ચર્ચા કરીએ જેનું નામ છે બેટા કક્ષા, અથવા તો જેને અંગ્રેજી ભાષામાં બેટા કહેવાય ઓર્ડર. સર આ શ્રેણિકની કક્ષા છે એ આપણે કઈ રીતે નક્કી કરી? હવે અમારે એ જાણવાનું છે. તો બુરા કશું અઘરી બાબત નથી, એકદમ સિમ્પલ અને સરળ છે. શું સર? જોજે, કોઈ પણ શ્રેણિક આપેલો છે બેટા, આપણે શું કરવાનું, તો એ શ્રેણિકની અંદર કેટલી હાર છે અને કેટલા સ્તંભ છે એ શોધવાનું. સર એ કેમનું શોધાય? તો હારનો મતલબ શું? હારનો મતલબ તો કે સર જે આડું હોય ને, ગુજરાતી ભાષામાં એને હાર કહેવાય. અને સ્તંભનો મતલબ શું? તો સ્તંભનો મતલબ થાય થાંભલો. થાંભલો કેમ હોય? એટલે આડો હોય કે ઊભો હોય? એકદમ સ્ટ્રેટ એકદમ ઊભો હોય. તો જે ઊભું હોય ને એને થાંભલો કહેવાય અથવા તો સ્તંભ કહેવાય. શું કહેવાય? સ્તંભ. વેરી ગુડ. માની લો બેટા કે અત્યારે મારી પાસે એક શ્રેણિક છે એ, બરાબર, અને એ કંઈક આવી રીતે છે. તો એની અંદર કેટલી હાર છે તો આપણે જોઈએ. આ પહેલી હાર છે, આ બીજી હાર છે અને આ ત્રીજી હાર છે, બરાબર ને? યસ. 3 હારવાળો આપણી પાસે શ્રેણિક છે. હવે જોઈએ કે આની અંદર કેટલા સ્તંભ છે. તો કે આ પહેલો સ્તંભ છે, આ બીજો સ્તંભ છે અને આ ત્રીજો સ્તંભ છે. તો સર આ શ્રેણિકની અંદર છે ને 3 હાર આવેલી છે અને 3 સ્તંભ આવેલા છે. એનો મતલબ શું, તો કે આ શ્રેણિકની જે કક્ષા છે ભાઈ, આ શ્રેણિકની કક્ષા એ કેટલી છે, તો કે 3/3 છે. જોજો હા ભાઈ, શ્રેણિકની કક્ષાને આ રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. પહેલા જે લખો ને બેટા નંબર, એ કક્ષા હોય છે અને બીજો શું હોય છે, તો કે સ્તંભ હોય છે. પહેલી કક્ષા, બીજો સ્તંભ અને વચ્ચે છે બેટા આ ક્રોસની નિશાની મૂકવામાં આવે છે. અને આ જે ક્રોસની નિશાની છે ને બેટા, એને વાંચવાનું શું? ગુણાકાર નહીં હા ભાઈ, અને આપણે બાય વાંચશું. શું વાંચશું ભાઈ? બાય છે. એટલે આ બાય નથી હા પાછા, જોજો. હા, એટલે કે આને આપણે શું વાંચીશું, તો કે 3/3. ડન છે? એનો મતલબ કે આ જે શ્રેણિક છે એની કક્ષા કેટલી છે, તો કે 3/3 છે. સર આટલું તો તમને ખબર પડી ગઈ? યસ. આપણે જે શ્રેણિક બી છે એને જોઈએ. તો આની અંદર કેટલી કક્ષાઓ આવેલી છે, સોરી કેટલી હાર આવેલી છે? તો જોઈએ, આ પહેલી હાર અને આ બીજી હાર. ડન સર. તો આ જે છે આની અંદર 2 હાર આવેલી છે અને સ્તંભ કેટલા છે, તો કે આ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ. એનો મતલબ
2 હાર છે અને 2 સ્તંભ છે. અને રિપ્રેઝન્ટ જ્યારે બેટા ટેક્સ્ટબુકની અંદર આપણે જોયું હશે અથવા તો હવે જોશો તમે કે રિપ્રેઝન્ટ કરતી વખતે શું ધ્યાન રાખવાનું, તો જે શ્રેણિક લખેલો છે ને બેટા જમણી બાજુ આ નીચેની તરફ આપણે એની કક્ષા મેન્શન કરીએ છીએ. ડન. સિમિલરલી આની અંદર પણ આપણે એ જ કરેલું છે. યસ સર. અહીંયા આવી જઈએ સર, આની અંદર તો એક જ સભ્ય અથવા તો એક જ ઘટક લખેલો છે, તો આની કક્ષા કેટલી થાય? તો જો બુરા આને કેમનું આપણે સમજીશું, તો કે આની અંદર એક જ હાર છે અને એક જ સ્તંભ છે, એટલે આની જે કક્ષા છે એ શું થશે? 1/1 થશે. વેરી ગુડ સર. સર અત્યારે તમે જે ઉદાહરણ આપ્યા ને એની અંદર તો બંને આ સેમ જ છે. આ બંને જુદા જુદા હોય એવું બને ખરું? હા બુરા, ચોક્કસથી બને. કેમનું બને જોઈએ આપણે. માની લો કે એક શ્રેણિક હું લઉં છું બેટા ડી, અને હું કંઈક આ રીતે જોઉં છું એને 1 0 2 2 0 1. ચલો ભાઈ, મેં કંઈક આ પ્રકારનો શ્રેણિક લઈ લીધો છે. તો જોઈએ આપણે આની કક્ષા શું થશે બેટા. તો કે આની અંદર કેટલી હાર છે? તો સર આની અંદર છે ને 1 અને 2 2 હાર છે. હવે સ્તંભની ગણતરી કરીએ તો કે 1 2 અને 3, તો 3 સ્તંભ છે. 2 હાર છે ભાઈ અને 3 સ્તંભ છે. તો શ્રેણિક ડી ની જે કક્ષા છે એ કેટલી થાય? તો કે 2/3 જેટલી થાય. બોલો, ખબર પડે? યસ. હા, એના સિવાય બેટા કોઈ પણ શ્રેણિક છે ને એને રિપ્રેઝન્ટ કરવા માટે બે રીત છે. કાં તો આપણે આટલું મોટું બોક્સ દોરવાનું અને એની અંદર એક એક સભ્યને રાખવાનું, અને એના માટે એક વ્યાપક સ્વરૂપ પણ છે કે શ્રેણિકને આપણે શોર્ટલી બહુ નાની રીતે કઈ રીતે દર્શાવી શકીએ. તો એના માટે જોઈએ આપણે. જોજો, તો માની લો કે કોઈ શ્રેણિક છે એને મારે બેટા જો બહુ નાની રીતે દર્શાવવું હોય ને તો કેમનું દર્શાવવાનું? તો એક નાનું એવું બોક્સ બનાવવાનું અને એની અંદર હું લખીશ બેટા AIJ. બરાબર ને? બોક્સની અંદર AIJ. હવે તમને પ્રશ્ન થાય કે સર આ AIJ છે એ શું દર્શાવે છે? તો જો બુરા, આ AIJ છે ને એ આ શ્રેણિકના ઘટક દર્શાવે છે. જેટલા પણ ઘટક છે એ દરેક ઘટકને રિપ્રેઝન્ટ કરતો એક જ ઘટક ખાલી મેં લખેલો છે. ડન. હવે આની શું ખાસિયત છે, આને કેમનું યુઝ કરવાનું છે એ હું તમને શીખવાડવાનું છું. ડન છે? થોડી રાહ જુઓ. ઓકે, જઈએ નેક્સ્ટ સ્લાઇડ પર. યસ. શ્રેણિકની કક્ષા અત્યારે જ મેં તમને સમજાયું કે જેમાં m હાર અને n સ્તંભ હોય તેવા શ્રેણિકને m/n કક્ષાનો શ્રેણિક કહીએ છીએ. ડન છે સર? વ્યાપક રીતે m/n શ્રેણિકની લંબચોરસ સારણીને નીચે પ્રમાણે લખી શકાય. ચલો ભાઈ, પૂરા કેટલી હાર આપેલી છે? તો કે સર આની અંદર m હાર આપેલી છે. તો આ જે આડી હરોળો છે, હાર છે, કેટલા હોવા જોઈએ? તો કે m હોવા જોઈએ. યસ. તો એ આ પહેલી હાર, આ બીજી હાર અને એવી રીતે આ mમી હાર. ખ્યાલ આવે છે? અને સ્તંભો કેટલા છે? તો કે n સ્તંભો છે. એટલા માટે આની જે કક્ષા છે કેટલી થાય પૂરા? તો કે m/n જેટલી થાય. ડન છે ભાઈ? યસ. ઓકે. અને આ શ્રેણિકનું જે વ્યાપક સ્વરૂપ છે બેટા એ અહીંયા આગળ તમને આપેલું છે. ડન છે? આને યાદ રાખવાની કશી જરૂર છે નહીં હાલ પૂરતી. ડન. ખાલી એટલું યાદ રાખજો કે આને જ્યારે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ ત્યારે એની અંદર જે રહેલો છે બેટા એ ઘટક દર્શાવે છે જે તે શ્રેણિકનો. ક્લિયર છે? ડન. ઓકે. હા, હવે આપણે અમુક બેસિક એક્ઝામ્પલ જોઈએ કે જેમાં શ્રેણિકનો કશોક ને કશોક યુઝ થતો હોય. ડન છે? જુઓ ભાઈ, ઉદાહરણ નંબર 1 શું આપેલું છે? તો કે સર 3 કારખાના છે, 1 2 અને 3. આપણે માની લઈએ ભાઈ, શું માની લઈએ કે આ જે પહેલું કારખાનું છે એ પાર્લેજીનું છે. શેનું છે ભાઈ? તો કે આ પાર્લેજીનું છે. પાર્લેજી. સાહેબ બીજું છે એ મોનેકોનું છે. કોનું છે ભાઈ? તો કે મોનેકો. અને ત્રીજું કોનું છે? હા, એટલે પેલા કયા બિસ્કિટ આવે એટલે જેના ઉપર પેલી ખાંડ ભભરાવેલી હોય છે? સારું ભૂલી ગયો. હા, આપણે બહુ લખી દઈએ. ચલો ને, ક્રીમવાળા બિસ્કિટ. કેવા બિસ્કિટ? તો કે ક્રીમવાળા. બરાબર છે ને? તો 3 કારખાના છે, એની કશીક માહિતી આપણને આપેલી છે. જોઈએ શું આપેલું છે. તો કે 3 કારખાના 1 2 અને 3 ના પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે લઈએ. જેમ કે પાર્લેજીનું જે કારખાનું છે ને ભાઈ એની અંદર કેટલા પુરુષ કામ કરે છે? તો કે 30 કામ કરે છે. કેટલા કામ કરે છે? એટલે 30. મહિલાઓ કેટલી છે એની અંદર? તો કે 25 છે. મોનેકોની જે ફેક્ટરી છે ભાઈ એની અંદર 25 પુરુષો છે, 31 સ્ત્રીઓ છે. એવી રીતે ક્રીમવાળા બિસ્કિટ છે ને એની અંદર પુરુષો 27 છે અને સ્ત્રી કર્મીઓ કેટલા છે? તો કે 26 છે. એક માહિતી આપણને બેટા આપી દીધેલી છે. હવે જોઈએ કે પ્રશ્ન શું પૂછેલો છે અહીંયા આગળ. તો કે ઉપરની માહિતીને 3/2 શ્રેણિકમાં રજૂ કરો. ત્રીજી હાર અને બીજા સ્તંભનો જે ઘટક છે એ શું સૂચવે છે? ચલો ભાઈ, આવો કંઈક પ્રશ્ન આપણને આપેલો છે. શું કરવાનું છે કે જે બેટા આ માહિતી તમને લાંબી લચક આપેલી છે ને એને ખાલી ને ખાલી આપણે શ્રેણિકમાં રજૂ કરવાની છે. ડન. તો જોઈએ આપણે કેમનું કરી શકીએ.
તો સૌથી પહેલાં બેટા પહેલો પોઈન્ટ આપું છું. શું લખીએ આપણે કે ધારો કે ભાઈ આ ધારો કે વગર તો આપણું ગણિત અધૂરું હો ભાઈ. તો કે ધારો કે માંગેલો અથવા તો માંગેલ શ્રેણિક કેપિટલ A છે. બરાબર છે. ધેરફોર A બરાબર ચલો ભાઈ જે શ્રેણિક માંગેલો છે એની કક્ષા કેટલી છે 3/2. બુરાનો મતલબ શું? આ 3 શું દર્શાવે છે? તો કે સર 3 છે એ હારની સંખ્યા દર્શાવે અને 2 શું દર્શાવે? તો કે સર 2 છે એ સ્તંભની સંખ્યા દર્શાવે. હવે ભૂરો એકદમ 100% સમજી ગયો ભાઈ. જોજો 3 હાર અને 2 સ્તંભ. તો આ જ માહિતીને બેટા તમારે 3 હારની અંદર અને 2 સ્તંભની અંદર જો દર્શાવવાની હોય તો કેમ નહીં દર્શાવો? તો સર ઓલરેડી તમે બોક્સ જુઓ ને તો આ એ જ રીતે તો આપેલું છે કે 3 હાર આપેલી છે તમને અને 2 સ્તંભ આપેલા છે. તો સર આ જ રીતે ખાલી કોપી પેસ્ટ કરવાનું છે અમારે તો. અરે ભૂરા તું સમજી ગયો લા. જોજો શું લખવાનું? તો કે 30 25 30 25 25 31 અને 27 અને 26. બસ. તો આ આપણો માંગેલ શ્રેણિક છે. આ ખબર પડે ભાઈ? યસ. જોજો તો શ્રેણિક તો આપણો રેડી થઈ ગયો છે. બીજું શું પૂછે છે કે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે? ચલો ભાઈ આ જે શ્રેણિક છે બેટા એની અંદર જોઈએ કઈ હાર પૂછેલી છે. ત્રીજી હાર. આ પહેલી હાર, આ બીજી હાર અને આ ત્રીજી હાર. તો આ ત્રીજી હારનો અને કયા સ્તંભનો ભાઈ? તો કે બીજા સ્તંભનો. તો બીજો સ્તંભ કોને કહેવાય? આ પહેલો સ્તંભ અને આ બીજો સ્તંભ. તો ત્રીજી હાર અને બીજો સ્તંભ. ચલો ભાઈ કયો ઘટક છે આ બંનેમાં મેચ થાય છે? તો સર એ તો આ રહ્યો. તો આ રહ્યો અમને મળી ગયો. યસ યસ. ચાલો ભાઈ હા સુપર. તો ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક 26 છે. ડન. હવે એ શું સૂચવે છે તો આપણે જોઈએ. આને જ આપણે શ્રેણિકમાં કન્વર્ટ કરેલું છે ને. ડન. હવે અહીંયા ત્રીજી હાર અને બીજો સ્તંભ કયો ઘટક આપણને મળ્યો ભાઈ? તો કે 26 મળ્યો. યસ આ 26 મળેલું છે. તો એ શું સૂચવે છે ભાઈ? તો કે ત્રીજા કારખાનામાં સાહેબ ત્રીજું કારખાનું કોનું હતું? તો કે ક્રીમવાળા બિસ્કિટનું. તો કે ક્રીમવાળા બિસ્કિટમાં સ્ત્રી કર્મીઓની સંખ્યા કેટલી છે? તો કે 26 છે. તો સર આ ત્રીજો ઘટક શું સૂચવે છે કે ત્રીજા કારખાનામાં જોજો હા પૂરા. તો કે ત્રીજા કારખાનામાં, ત્રીજાનો મતલબ શું? ચલો ભાઈ રોમનમાં લખી દઈએ આપણે. ત્રીજા કારખાનામાં સ્ત્રી કર્મચારીઓની સંખ્યા સૂચવતો ઘટક એ માંગેલ જવાબ છે. બસ આ પ્રમાણે આપણે આનો જવાબ આપી દીધો. ડન છે. આ તમને કશે પૂછાવાનું નથી પરંતુ ખાલી ને ખાલી જે શ્રેણિક છે એ કોઈ પણ માહિતીને કેટલા નાના સ્વરૂપમાં રજૂ કરી શકે છે ને ખાલી ને ખાલી મારે તમને એ જણાવવાનું હતું. ડન છે. ઓકે આગળ વધતા પહેલા બેટા એક બીજી માહિતી હું તમને આપી દઉં. ડન. જોજો કોઈ પણ શ્રેણિક હોય એનું આપણે વ્યાપક સ્વરૂપ તો જોયું. જેમ કે સર કઈ રીતે? માની લો બેટા કે મારે કોઈ શ્રેણિક એ છે એ લખવાનો છે. તો મેં તમને અત્યારે જ કીધું કે એને આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો બોક્સની અંદર એ આવી છે. હવે બેટા ધારો કે મારે આ જે શ્રેણિક છે ને એ 2/2 કક્ષાનો જોઈએ છે. કઈ કક્ષાનો જોઈએ છે? 2/2. હવે 2/2 નો મતલબ શું? કે જેની અંદર 2 હાર હોય અને 2 સ્તંભ હોય. બરાબર છે. આની મારે કક્ષા કેટલી જોઈએ છે ભાઈ? કક્ષા કેટલી જોઈએ છે ભાઈ? તો કે મારે 2/2 કક્ષાનો શ્રેણિક જોઈએ છે. બોલો ખ્યાલ આવે? યસ. ઓકે. હવે આ શ્રેણિકને બેટા 2/2 કક્ષાના શ્રેણિક તરીકે કેમનું રિપ્રેઝન્ટ કરવું એ હું તમને શીખવાડું છું. આની હેલ્પથી હો ભાઈ. આ ઘટક જે આપેલો છે ને એની હેલ્પથી. એટલે તમને આઈડિયા એકદમ પ્રોપર વેમાં ક્લિયર થાય. તો ધ્યાનથી જોજો. એ બરાબર. હવે બેટા મારે જે શ્રેણિક બનાવવાનું છે એની કક્ષા કેટલી છે? તો કે 2/2 છે. સર એની હાર 2 છે અને સ્તંભ પણ 2 છે. એનો મતલબ એક હારમાં 2 ઘટકો છે, બીજી હારમાં પણ કેટલા ઘટકો થશે? 2 ઘટકો થશે. હવે આ ઘટકોને રિપ્રેઝન્ટ કઈ રીતે કરવાના છે એ આપણે જોઈએ. ડન છે. ઓકે. એના પહેલા હજી એક શ્રેણિક લઉં છું. જોજો માની લો કે મારી પાસે એક શ્રેણિક આવું છે 1 0 2 2 0 1 1 1 1. હવે હું તમને એક સિમ્પલ પ્રશ્ન બેટા પૂછી રહ્યો છું કે આજે આપેલો શ્રેણિક છે ને, આજે આપેલો શ્રેણિક છે એની અંદર ઘટક
આ 2 છે ને, આ બીજો ઘટક, આ નંબર 2, એ ક્યાં આવેલો છે? હું તમને એક સિમ્પલ પ્રશ્ન આવો પૂછવા માંગુ છું. ખ્યાલ આવે છે કે આની અંદર જે આ ઘટક છે ને 2, એ ક્યાં આવેલું છે? હું ખાલી તમને આટલો સિમ્પલ બેટા ક્વેશ્ચન પૂછું તો તમે લોકો મને શું આન્સર આપો? સર એ ત્યાં રહ્યો, એ હા જોજો, હા બસ એ જ. લા એવું કહેશો બુરા? એવું કહેશો? ના. એના માટે એક પ્રોપર એડ્રેસ આપણને ખબર હોવું જોઈએ. જેમ કે તમને ઉદય સરને મળવું હોય, બરાબર ને, અને તમે શહેરમાં નીકળી પડ્યા, ચલો ભાઈ ઉદય સરને આપણે મળવાનું છે. તો તમે કોઈના આગળ રસ્તામાં પૂછો તો શું પૂછો? કે ઉદય સર ચોં રહે છે? હે, તમને કદાચ ખબર છે? એમ ઓબ્વિયસ છે કે જે અંજાન માણસ છે એને તો ખબર જ નહીં હોય ભાઈ કે કોણ ઉદય સર છે. ડન ને, બરાબર ને. હવે તમારે શું કરવું પડશે? એનું કંઈક આમ પ્રોપર વેમાં ચિત્રણ કરવું પડશે કે ઉદય સર છે ને ભાઈ આટલી હાઇટના છે, એનું આવો ફેસ છે, અને પાછું ભૂલથી એવું ના કહેજો કે એમના સુંદર વાળ છે. હો ભાઈ, એવું નહીં, બરાબર ને. એનો મતલબ કે અગર તમને એમની પ્રોપર માહિતી આપવી હોય, સોરી, એની પ્રોપર માહિતી જોઈતી હોય ને, તો એને પ્રોપર કશુંક ચિત્રણ સ્વરૂપે રજૂ કરવું ફરજિયાત છે. ડન છે. એ જ રીતે બેટા અગર હું તમને એવું પૂછું ને કે આ જે 2 છે એ ક્યાં આવેલો છે, તો તમારો આન્સર શું હોવો જોઈએ તમને કહું છું. જોજો સર, આ 2 છે ને, એકચ્યુઅલી આપણે નોટિસ કરીએ ને સર, આ જે 2 છે પહેલી હારમાં આવેલો છે. ક્યાં આવેલો છે? લખું છું, હા જોજો, પહેલી હારમાં આવેલો છે. સર આટલું ખબર પડી. અને એ કયા સ્તંભમાં આવેલો છે? કે પહેલા, બીજા અને ત્રીજા. સર એ પહેલી હારમાં આવેલો છે અને ત્રીજા સ્તંભમાં આવેલો છે. આ એનું પ્રોપર એડ્રેસ તમે મને કીધું એવું કહેવાય. ડન છે. હવે બેટા આપણે આટલું લાંબુ લચક લખીએ તો 3 કલાક આમ જ પૂરા થઈ જાય ભાઈ એક્ઝામના. તો આને કંઈક શોર્ટ વેમાં કન્વર્ટ કરીએ. ડન છે. એટલા માટે બેટા આપણે આ જે ઘટક છે ને એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરીશું? તો સર એ છે ને પહેલી હારમાં છે, ત્રીજા સ્તંભમાં છે. એટલે હું શું કરીશ? તો કે એક નાની એબીસીડીનો એ લઈશ, એની બાજુમાં લખીશ પહેલી હાર માટે 1 અને ત્રીજા સ્તંભ માટે 3. યસ. તો આ જે ઘટક છે બેટા એ પહેલી હારમાં છે અને ત્રીજા સ્તંભમાં છે. એટલા માટે આ જે 2 છે એને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ. A13 બરાબર 2. સાહેબ એકદમ કચકડા જેવું સમજાઈ ગયો, મજા આવી ગઈ. હવે હું તમને એવું પૂછું કે આ 1 છે બેટા એ ક્યાં આવેલો છે? તો 1 માટે તમે શું જવાબ આપશો? સર આ 1 છે ને એ હવે પહેલી, બીજી અને ત્રીજી હારમાં સાહેબ આવેલો છે. અને કયા સ્તંભમાં છે પૂરા? તો કે સર પહેલા અને બીજા સ્તંભમાં. યસ. એનો મતલબ આપણે એને રિપ્રેઝન્ટ કરવા માટે ચલો ભાઈ ત્રીજી હાર એટલે કે સૌથી પહેલા હારની સંખ્યા 3 અને સ્તંભની સંખ્યા એટલે 2, A32. તો A32 બરાબર કેટલા? 1. તો બસ આ 1 માટેનું એડ્રેસ શું થશે? A32. ખ્યાલ આવે ભાઈ? યસ. આપણે આપણા ક્વેશ્ચન તરફ પાછા આવી જઈએ. મારે શું કરવાનું હતું? એક શ્રેણિક બનાવવાનો હતો જેની કક્ષા મારે કેટલી રાખવાની છે ભાઈ? તો કે 2x2 કક્ષા મારે રાખવાની છે. બસ આ શ્રેણિકને મારે રિપ્રેઝન્ટ કરવાનું છે. એનો મતલબ કે અહીંયા મારે કશુંક લખવાનું છે, અહીંયા લખવાનું છે ભાઈ, અહીંયા લખવાનું છે અને અહીંયા લખવાનું છે. તો જ એની 2 હાર અને 2 સ્તંભ થશે. યસ, કક્ષા પ્રમાણે. ડન. તો હવે હું આના ઘટકોને વ્યાપક સ્વરૂપે કેમ ના રજૂ કરું કે જેનાથી આ શ્રેણિક છે મને પ્રોપર વેમાં દેખાય. ડન. તો હું આના માટે પૂરા શું કરીશ? જોજે. યસ. તો આ જે ઘટક છે ને સર, અહીંયા જે પણ ઘટક હશે એ પહેલી હારમાં આવેલો છે અને પહેલા જ સ્તંભમાં આવેલો છે. એટલા માટે હું આને બેટા રિપ્રેઝન્ટ કરીશ A11 થી. આ પહેલો 1 શું રિપ્રેઝન્ટ કરે છે? તો એ હારની સંખ્યા રિપ્રેઝન્ટ કરે છે. અને જે બીજો 1 લખેલો છે એ શું રિપ્રેઝન્ટ કરે છે ભાઈ? તો કે એ સ્તંભની સંખ્યા રિપ્રેઝન્ટ કરે છે. તો આ જે ઘટક છે એ પહેલી હારમાં અને પહેલા સ્તંભમાં આવેલો છે. એટલા માટે આપણે વ્યાપક સ્વરૂપે આ ઘટકને શું લખીશું? તો કે A11 લખીશું. ડન. એવી જ રીતે આ જે ઘટક છે પહેલી હારમાં છે, બીજા સ્તંભમાં છે, તો સર આને આપણે લખીશું A12. પહેલી હાર, બીજો સ્તંભ. વેરી ગુડ ભાઈ. આ જે ઘટક છે સર એ બીજી હારમાં છે તથા તો પહેલા સ્તંભમાં છે. એટલા માટે હું આને શું રિપ્રેઝન્ટ કરીશ? A21. અને આ જે છે બેટા એ બીજી હારમાં છે, બીજા સ્તંભમાં છે. એટલા માટે આને આપણે રિપ્રેઝન્ટ કરીશું A22 થી. યસ. ડન. તો આપેલી જે કન્ડિશન હતી કે મારે જે શ્રેણિક છે એ 2x2 કક્ષાનો જોઈએ છે, એનો મતલબ 2 હાર હશે, 2 સ્તંભ હશે. તો એના પ્રમાણે આપણે આ વ્યાપક સ્વરૂપ લખ્યું અને એના પરથી આપણે આ જે શ્રેણિક છે ને બનાવ્યો. હવે તમને પ્રશ્ન શું પૂછશે એ તમને કહી દઉં. જોજો, ટેક્સ્ટબુકની અંદર આવા પ્રશ્ન આપેલા છે કે જેમ કે આવો તમને પ્રશ્ન પૂછશે કે શ્રેણિક A બરાબર AIJ ની રચના કરો.
જ્યાં એની કક્ષા એ 3/2 હોય તથા ઘટક aij બરાબર 1/2 માનાંકમાં i - 3 છે. આ ક્વેશ્ચન સર ગોખેલો છે. હા ભાઈ, આટલા વર્ષોથી ભણાવીએ છીએ તો ગોખેલો જ હોય ને ભાઈ. યસ. એનો મતલબ શું કે ઘટક છે ને બેટા એ કંઈક આવું મૂલ્ય આપણને આપે છે. એવા આપણે શ્રેણિકની રચના કરવાની છે કે જેની કક્ષા કેટલી છે? 3/2 છે. તો યસ ભૂરા, તમને આવા જ ક્વેશ્ચન પૂછશે. 2 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયેલો છે. ખ્યાલ આવે ભૂરા? યસ. આગળ વધીએ, આપણે જોઈએ હવે. હા, એના પહેલા એક વસ્તુ આપણે ખાલી નોટિસ કરવાની રહી ગઈ છે. જોજો, ધ્યાનથી સમજાવું છું. જેમ કે હું એક શ્રેણિક લખું બેટા, 1 2 3 4. એક સિમ્પલ શ્રેણિક મેં લખેલો છે. ડન છે સર. આની કક્ષા આપણે કઈ રીતે લખીએ છીએ? તો સર આપણે કક્ષા છે ને એ અહીંયા લખીએ છીએ. કઈ રીતે લખીએ છીએ? તો કે સર જેટલી હારની સંખ્યા હોય અને જેટલા સ્તંભની સંખ્યા હોય એની વચ્ચે આપણે બાય મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? બાય. એટલે એવું બાય નહીં લે. જોજો, તો કે અહીંયા 2 હાર છે અને કેટલા સ્તંભ છે? તો કે 2 સ્તંભ છે. એટલા માટે આ શ્રેણિકની કક્ષા કેટલી થાય? તો કે 2/2 થાય. બોલો, ડન છે? ક્લિયર છે? ખબર પડે ભાઈ? યસ. આટલું ક્લિયર છે સર અમને. હવે આ શ્રેણિકની અંદર બેટા કેટલા ઘટકો આવેલા છે ને એ આપણે સેજ જોઈએ. તો આ શ્રેણિકની અંદર 1 2 3 અને 4. એટલે આ નામ પણ ઘટકોના 1 2 3 4 છે. એમ વાત નહીં કરતો, પણ કેટલા નંબર આવેલા છે, કેટલા ઘટકો આવેલા છે? તો આની અંદર સર 4 ઘટકો આવેલા છે. અમને દેખાય છે 1 2 3 અને 4. 4 ઘટકો આની અંદર આવેલા છે. ડન છે? પરંતુ હવે તમને કોઈ લાંબો લચક મોટો આમ શ્રેણિક આપી દે અને તમને પછી પૂછે કે આની અંદર ઘટકો ગણો, તો તમે શું કરશો? આમ ગણવા બેસશો? 1 2 3 4 5 6 7 8 9 10 11. લા ભૂરા, આવા ધંધીના નો કરાય લ્યા. જોઈએ આપણે શું કરવાનું. તો બેટા એક વસ્તુ નોટિસ કરશો ને, આ બંનેની વચ્ચે ગુણાકારની સાઇન આપણને આપેલી છે, ગુણાકારની સંજ્ઞા આપેલી છે. ખરેખર ગુણાકાર નથી હોય ને, શું વાંચવાનું છે? બાય વાંચવાનું છે. ડન છે? પરંતુ જો આપણે આ બંનેનો ભૂલથી પર ગુણાકાર કરી દઈએ, શું કરી દઈએ? આ બંનેનો ભૂલથી ગુણાકાર કરી દઈએ તો બેટા એ ભૂલનું પરિણામ પણ સારું જ મળે આપણને. કશુંક તો સારું મળે ને ભૂલનું પરિણામે. તો ભૂલથી પણ જો આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરો ને અને જે જવાબ આવે ને ભાઈ એ ઘટકોની સંખ્યા દર્શાવે. શું દર્શાવે ભાઈ? તો કે ઘટકોની સંખ્યા. એનો મતલબ સર મારે અહીંયા કશું જોવાની જરૂર નહીં. આની કક્ષા કેટલી? સાહેબ 2/2 છે. કેટલી છે? 2/2. તો એ બંનેનો ગુણાકાર કરો. 2 2 જા. ઘણાને તો એનું આવડે ભાઈ. 2 એ વિચારે પાછા, ભૂરો એવું વિચારે. 2 1 2 અને હા 2 2 જા 4. એટલે ભૂરા હા આવું ન હોય, 12મા ધોરણમાં હોતું. જોજો. હા, તો કે 2 2 કેટલા થાય ભાઈ? તો કે 4 થાય. એનો મતલબ કે આપેલા શ્રેણિકમાં ઘટકોની સંખ્યા કેટલી થાય? તો કે 4 થાય. આવો કોઈ પણ શ્રેણિક હોય એની કક્ષા પરથી એની અંદર ઘટકો કેટલા આવેલા હશે ને એ આપણે આમ શોધી શકીએ. ક્લિયર? આઈ જઈએ બેટા આપણે આ ઉદાહરણ 2 તરફ. આની અંદર થોડોક ઊંધો ક્વેશ્ચન પૂછેલો છે. બરાબર છે ને? શું પૂછેલું છે જોજો, કે જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય ભાઈ. કેટલા ઘટકો હોય? તો કે 8 ઘટકો હોય ભાઈ. હા, કેટલા ઘટકો હોય? 8 ઘટકો. અરે ઘટકો 8 ઘટકો હોય ભાઈ. વેરી ગુડ. તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? એટલે આપણે સાહેબ આવું ભણ્યા હોય અને આ તો હારા કંઈક અલગ જ લાવે છે, કશું ખબર નહીં પડતી. શાંતિ રાખ પૂરા, શાંતિ રાખ. પીસફુલ. ડન છે? જો જઈએ. ઓકે, હવે આપણે ઊંધું વિચારવાનું છે. જેમ કે આ શ્રેણિકમાં બેટા તમને ઘટકોની સંખ્યા કેટલી મળી? તો કે 4 મળી. એના પરથી કક્ષા શું મળી તમને? તો કે 2/2 મળેલી. ડન છે? હવે અહીંયા પ્રશ્ન જ ઊંધો આપેલો છે કે 8 ઘટકો છે ઓલરેડી. તો એની અંદર જે શ્રેણિક હશે, કોઈ પણ હશે, એની કક્ષા શક્ય કેટલી બની શકે? બરાબર છે? હવે બેટા જે પણ જવાબ હોય ને, જે પણ જવાબ એના અવયવો શ્રેણિકની કક્ષા નક્કી કરે. સર કશું ખબર ના પડ્યો, માં કસમ કશું જ ખબર ના પડી. જોજે પૂરા, ધ્યાનથી સમજજો. આપણે એક વસ્તુ ધારીએ, જોજો. આના વગર તો ગણિતનું કામ ચાલે નહીં. બરાબર ને? ધારો કે માંગેલા શ્રેણિકની કક્ષા m/n છે. આવું આપણે ધારી લીધું અત્યાર માટે. બરાબર છે? તો હવે આપણે જાણીએ છીએ બેટા
કે કોઈ પણ શ્રેણિકની કક્ષા m/n હોય તો એની અંદર ઘટકો કેટલા હોય તો એ બંનેના ગુણાકાર જેટલા હોય. ડન. તો એવી જ રીતે જો શ્રેણિકની કક્ષા m/n છે તેથી તેના ઘટકોની સંખ્યા બરાબર m × n થાય. આ ઇન્ટુનો મતલબ શું તો કે સાહેબ ગુણાકાર. વેરી ગુડ સર, બરાબર છે. ઘટકોની સંખ્યા કેટલી થાય તો કે m × થાય. હવે ઘટકોની સંખ્યા આપણને ઓલરેડી કેટલી આપી દીધેલી છે તો કે 8 ઘટકો આપી દીધેલા છે. તો કે અત્રે લખવાનું પાછું શુદ્ધ ગુજરાતી લે, અત્રે m × n બરાબર 8 છે. સર આને થોડું છે ને આપણે સમજીએ, જો જે પૂરા ધ્યાનથી સમજીએ બહુ મજા આવશે. કોઈ પણ બે ધન પૂર્ણાંકો છે, બરાબર છે ને, કક્ષા છે બેટા, એની અંદર જે પણ નંબર હશે એ ધન પૂર્ણાંકો હશે. ડન ને? તો કોઈ પણ બે ધન પૂર્ણાંકો છે ને એનો ગુણાકાર કેટલો આપેલો છે આપણને? 8 આપેલું છે. અને આપણને બેટા શોધવાનું જે છે જોજો ભાઈ શું પૂછેલું છે? શક્ય કક્ષાઓ. આપણને કોઈ પ્રોપર આન્સર નહીં આપવાનો, જો હોય તો કેટલી પોસિબલ છે એ આપણે વિચારવાનું થાય છે. ડન ને? ઓકે. તો એવા બે ધન પૂર્ણાંકો જેનો જવાબ કેટલો આવતો હોય તો સાહેબ 8 આવતો હોય, તો એવા બે ધન પૂર્ણાંકો આપણે વિચારી શકીએ. જેમ કે પહેલું હું તમને કહું, પહેલો ધન પૂર્ણાંક કેમનો મળે તો સર જો હું 1નો ગુણાકાર 8 જોડે કરું, 1નો ગુણાકાર 8 જોડે કરું તો મને 8 જવાબ મળે. એનો મતલબ આપણને પહેલો જવાબ આપણને મળી ગયો કે જે શ્રેણિકની કક્ષા પૂછી છે ને શક્ય, એમાં પહેલા શ્રેણિકની કક્ષા કંઈક આવી હોઈ શકે કે જે શ્રેણિક છે 1/8 કક્ષાનો હોય. કેટલો હોય તો કે 1/8. આને શ્રેણિકને હું તમને દર્શાવીને દેખાડું. જોજો ભાઈ, આ જે શ્રેણિક હશે એ કેવો દેખાતો હશે તો કે એની અંદર એક હાર છે અને 8 સ્તંભ છે. જોજો ભાઈ, એનો મતલબ કે આ શ્રેણિક કંઈક આવો હશે. આપણે અહીંયા આગળ લખીએ, શ્રેણિક કેવો હશે તો કે આવો હશે, જેની અંદર હાર ખાલી ને ખાલી એક જ છે પરંતુ 8 જુદા જુદા થાંભલા છે. તો માની લો કે એ શ્રેણિક કંઈક આવો છે, 1 2 3 4 5 6 7 8. યસ, એક હાર 8 સ્તંભ, એનો મતલબ કે આની કક્ષા કેટલી થાય તો કે 1/8 થાય. સર યસ, એ જ શ્રેણિક વિશે તો પૂછેલું છે. અને ઘટકો કેટલા છે ભાઈ? ગણી લો ભાઈ, 8 જ થાય. કક્ષાનો કરો ગુણાકાર, મળે શું તો કે ઘટકોની સંખ્યા. એનો મતલબ કે જે શ્રેણિકના ઘટકોની સંખ્યા 8 છે એવો એક શ્રેણિક કયો પોસિબલ છે તો કે 1/8 કક્ષાનો. તો સર આનાથી ઊંધું પણ પોસિબલ છે ને? આ પૂરા 100% પોસિબલ છે. કેમનું સર? હું આવું લઉં 8/1. તો જે શ્રેણિકની કક્ષા આવી હોય 8/1 હોય એને આપણે શું કહીએ છીએ? ઓકે, આવો શ્રેણિક પણ પોસિબલ છે. તો આ શ્રેણિક કેવો હશે જોઈએ આપણે, આનું રિપ્રેઝન્ટેશન જોઈએ તો આ શ્રેણિક કંઈક આવું હશે. શું કહે છે ભાઈ તો કે એક જ સ્તંભ છે અને 8 જુદી જુદી હાર છે. એનો મતલબ સર આ જે છે ને કંઈક આવો ઊભેલો હશે, આમ શાંતિથી ઊભો હશે. 1 2 3 4 5 6 7 8. એક સ્તંભ અને 8 હાર. 1 2 3 4 5 6 7 ને 8 હાર છે સાહેબ, અને એક જ સ્તંભ છે. આની કક્ષા છે 8/1, ઘટકોની સંખ્યા છે 8. એનો મતલબ આપેલી કન્ડિશન બધી જ ફોલો થાય છે. એટલા માટે આવા શ્રેણિકની બીજી પોસિબિલિટી છે કે એની કક્ષા 8/1 હશે. ડન છે? એટલે ખબર પડે ભાઈ. જોજો, ત્રીજી બેટા પોસિબિલિટી આવી વિચારી શકાય કે એ જે શ્રેણિક છે એની કક્ષા કંઈક આવી હોય. આપણે તો અલ્ટિમેટલી શું જોવાનું છે કે મને સાહેબ એવા બે ધન પૂર્ણાંકો શોધવાના છે કે જેનો ગુણાકાર 8 થાય. તો એક કેસ અને બીજો કેસ મળી ગયો. હવે આપણે જો વધારે વિચારવું હોય, જુદું વિચારવું હોય તો આપણે આવું પણ વિચારી શકીએ કે 2 × 4 પણ કેટલા થાય સાહેબ? 8 જ થાય. એનો મતલબ કે આપણને એવો શ્રેણિક પણ મળી શકે કે જેની અંદર 2 હાર હોય, 4 સ્તંભ હોય, તો પણ એના ઘટકોની સંખ્યા કેટલી થાય તો કે 8 થાય. એવી જ રીતે ચોથું પોસિબિલિટી શું તો કે આની ઉલટી 4/2. બરાબર છે? ડન. આના સિવાય આપણે કશું વિચારી શકીએ તો જોવાનું કે 8ના આના સિવાય કોઈ અવયવો પડી શકે ખરા? જોવાનું આપણે. આ 8 છે એ 3 થી વિભાજ્ય છે તો કે ના સર આ આપણે એમાં આવું સાહેબ પૂછે ને ભૂલથી તો ભૂરો શું કરે કહું? ભૂરો પેન લે અને ચોપડી લે, સોરી નોટબુક લે, એની અંદર લખે પેલું 8 અને પછી આવું લખે ભાઈ 8 અને પછી આમ કરે ભૂરો, આમ. मेरा दिमाग गरम हो जाएगा भाई, मेरा दिमाग गरम हो जाएगा. આવું કરતા નહીં પાછા, બરાબર છે ને? હા, એનો મતલબ શું સાહેબ? 8 છે ને 3 થી વિભાજ્ય નો થાય લ્યા. હા, પછી આવી બાકાજીકી નો બોલાવી દેવાની હોય, મંડી જ પડ્યા ગમે એમ પેન પેપર લઈને, એવું નહીં લ્યા. થોડું વિચારવાનું. 8 છે સાહેબ એ 3 વડે વિભાજ્ય નથી, બરાબર છે? 4 વડે છે. આ તો સાહેબ છે તો 4, 8 ને 4 થી ભાગીએ તો સાહેબ 2 જવાબ આવે. એનો મતલબ જો કક્ષા મળતી હોય ને તો મને 4 × 2 મળે. કેટલી મળે?
4 × 2 તો એ તો મેં ઓલરેડી લખી દીધી છે. ખ્યાલ આવે છે? 5 વડે નથી, 6 વડે નથી, 7 વડે નથી, બરાબર છે ને? 8 વડે છે. 8 પોતે 8 વડે વિભાજ્ય છે, પણ એ તો મેં ઓલરેડી લખી દીધું છે 8/1. એટલે ખ્યાલ આવે છે? આપણે શક્ય એટલા અવયવો પાડવાના અને પછી વિચારવાનું કે 8 છે એ કેટલા લોકોનો ગુણાકાર હોઈ શકે છે, એ બધા લોકોને આપણે લખી દેવાના છે. એનો મતલબ કે આ પ્રશ્નનો જે માંગેલો જવાબ છે, જે શક્ય કક્ષાઓ આપણને પૂછેલી છે, એ આપણને આ 4 જવાબ મળે છે: 1, 3, 2 અને 4. મતલબ કે 1/8 મળે, 8/1 મળે, 2/4 મળે, 4/2 મળે. ખ્યાલ આવે? યસ. હવે આ જ ક્વેશ્ચનને રિપ્લેસ કરીને હું તમને એવું પૂછું કે કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકોની જગ્યાએ હું શું લખું છું? માની લો કે 5 ઘટકો. કેટલા ઘટકો ભાઈ? તો કે 5 ઘટકો હોય એવા શ્રેણિકની કક્ષાઓ શોધો. તો ધ્યાન રાખવાનું ભાઈ, સૌથી પહેલાં એ ચકાસી લેવાનું કે આપેલો જે નંબર છે એ અવિભાજ્ય હોય ને ભાઈ, ફરીથી અવિભાજ્ય હોય ને ભાઈ, તો એવી શક્ય કક્ષાઓ ખાલી ને ખાલી 2 મળે. સાહેબ કઈ 2 મળે? તો આના અવયવો કેટલા? ખાલી 2 જ. 5ના અવયવો કેટલા? 1 અને 5 પોતે. તો સાહેબ પહેલી કક્ષા અમને કઈ મળે? તો કે 1/5 મળે. અને બીજી કઈ મળે? તો કે 5/1. આની ઉલટી મળે. જે મળે એનું ઉલટું તો ઓલવેઝ પોસિબલ તો થાય જ. ખ્યાલ આવે? એવી જ રીતે તમને જો 13 એટલે કે 13 આપેલો હોય કે શ્રેણિકની અંદર 13 ઘટકો હોય એવા શ્રેણિકની શક્ય કક્ષાઓ કેટલી? તો શું જવાબ આવે? 1/13 અથવા તો 13/1. કેટલી પોસિબિલિટી મળે આપણને? 2 પોસિબિલિટી મળે. સર આમ જોરદાર સમજાઈ ગયો. આમ બધું ક્લિયર કટ દેખાય છે અમને. પૂરા જોડાયેલો રહેજે. ડન છે? ઓકે, જોઈએ આપણે આગળ બેટા. હા, યસ. શું કરવાનું છે બેટા આપણને? તો કે 3/2 શ્રેણિકની રચના કરવાની છે. જોજો ભાઈ, આખો ક્વેશ્ચન રીડ કરું છું કે જે શ્રેણિકના ઘટકો, યસ, ઇધર ગૌર કિયા જાય ભાઈ. ઘટકો આપેલા છે અને કયા સ્વરૂપે આપેલા છે ભાઈ? તો કે વ્યાપક સ્વરૂપે આપેલા છે. મેં તમને અત્યારે જ પેલા શ્રેણિકની રચના કરતા શીખવાડી ને. કયા શ્રેણિકની સાહેબ? તો કે આ વાળા. જોજો આની અંદર. યસ. તો કે વ્યાપક સ્વરૂપે આપણે જે ઘટકો લખેલા છે ભાઈ, એનો યુઝ હવે આ દાખલાની અંદર આપણને કરવાનો થશે. યસ. તો કે જે શ્રેણિકના ઘટકો AIJ બરાબર કંઈક આવું આપણને આપેલું છે. સર તમે આ ત્યાં લખેલું ને? હા ભાઈ એ જ છે. દ્વારા મળે તેવા 3/2 શ્રેણિકની રચના કરો ભાઈ. ગૌર કિયા જાય ફિર સે. હા, કેવા શ્રેણિકની રચના કરવાની છે કે જેની કક્ષા છે બેટા એ 3/2 હોય. ડન છે ભાઈ? યસ. તો સૌથી પહેલા આપણને શ્રેણિક ધારતા આવડતો હોવો જોઈએ. અને કેમનું ધારવાનું છે એ તો મેં તમને શીખવાડ્યું અત્યારે. ડન. તો જોઈએ આપણે આ ક્વેશ્ચનને કેમનું સોલ્વ કરવાનું છે. ડન. હા, ફરીથી ગણિતવાળાને કોના વગર કોમ ના ચાલે સાહેબ? તો વિચારવાનું નહીં, ખાલી કહી દેવાનું ધારો કે વગર ગણિતવાળાને કામ ચાલે નહીં. યસ. તો સૌથી પહેલા શું લખીશું આપણે? તો કે ધારો કે, એટલે આ તો સૂર બની ગયો. હા, કંટ્રોલ ઉદય કંટ્રોલ. ચલો ભાઈ, ધારો કે માંગેલ શ્રેણિક એ છે. અરે સર તમે એને તો મૂકતા જ નહીં. એટલે બુરા શાંતિ રાખ. ચાલો આપણે એ નહીં જ લેતા. બસ આ વખતે આપણે બી ને ન્યાય આપીએ. ધારો કે માંગેલ શ્રેણિક શું છે? તો કે બી છે. બરાબર છે? બી ની કક્ષા કેટલી આપેલી છે બુરા? તો કે સર બી ની કક્ષા આપેલી છે આપણને 3/2. કેટલી આપેલી છે ભાઈ? તો કે 3/2. બરાબર ને? એનો મતલબ સર આ બી જે શ્રેણિક છે ને એની અંદર જો 3 હાર હશે અને 2 થોંભલા હશે. એટલે થોંભલા ન બોલાય, લ્યા શું બોલાય? તો કે સ્તંભ બોલાય. શુદ્ધ ગુજરાતી. ડન ને? 3 હાર 2 સ્તંભ. જોઈએ તો આ જે શ્રેણિક બી છે બેટા એ કેવા સ્વરૂપનો હશે? તો કે બી બરાબર 3 હાર હશે અને 2 સ્તંભ હશે. બરાબર છે? ડન. હવે મારા બેટા ઘટકો લખવાના છે. 3 હાર અને 2 સ્તંભ. 3 હાર 2 સ્તંભ. બરાબર છે? તો પહેલો ઘટક હું લખું છું જે મેં તમને ઓલરેડી શીખવાડી દીધું છે કે કેમનું જોવાનું છે ભાઈ. જોજો. હા, પહેલો જે ઘટક છે સાહેબ એ પહેલી હારમાં આવેલો છે તથા પહેલા સ્તંભમાં આવેલો હોવાથી એને આપણે વ્યાપક સ્વરૂપે આમ લખી શકીએ A11. વેરી ગુડ ભૂરા. બીજો જે ઘટક છે સાહેબ એ પહેલી જ હારમાં છે પરંતુ બીજા સ્તંભમાં આવેલો હોવાથી સાહેબ આ થશે A12. વેરી ગુડ. બાકીના ઘટકો લખું છું ભાઈ. જોજો આ થશે બેટા A21. આ થશે બેટા A22. આ શું થશે ભાઈ? તો કે આ ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે કે A31. અને આ થશે ભાઈ તો કે આ ત્રીજી હાર બીજો સ્તંભ. સાહેબ
મેં શ્રેણિકને ધારી લીધું છે. યસ યસ ભાઈ, હજી અડધું જ કોમ પત્યું છે, અડધું એ નહીં પત્યું લે, ખાલી આપણે ધાર્યું છે આને. ખ્યાલ આવે? યસ. જોઈએ હવે બેટા, આ દરેક ઘટકને આપણે અલગ અલગ રીતે શોધીએ. ડન ને? અલગ અલગ રીતેનો મતલબ શું? તો કે સૂત્ર આપણને બેટા ઓલરેડી આપી દીધેલું છે કે AIJ હોય તો એનું મૂલ્ય આપણને આવા સૂત્રની મદદથી મળે છે, પરંતુ આપણે દરેક ઘટકને અલગથી શોધીએ. સાહેબ ચમનું સમજાવો. જો પૂરા જોજે. ચલો ભાઈ, પહેલો ઘટક કોણ છે અહીંયા આપણી પાસે? A11 છે. કોણ છે ભાઈ? A11 છે. એનો મતલબ સાહેબ કે અહીંયા જે પહેલું લખેલું હોય ને એ હાર દર્શાવે, બીજું સ્તંભ દર્શાવે. એવી જ રીતે અહીંયા જે પહેલું લખેલું હોય હાર દર્શાવે, બીજું લખેલું હોય સ્તંભ દર્શાવે. એટલે કે અહીંયા I છે બેટા, એ શું રિપ્રેઝન્ટ કરે? તો કે હારની સંખ્યા. સાહેબ આ જે શું રિપ્રેઝન્ટ કરે? તો કે સ્તંભની સંખ્યા. એનો મતલબ કે મારે આ ફોર્મ્યુલામાં આ ઘટક માટે હાર માટે I છે ને તો I બરાબર 1 મૂકીશ, અને જે પણ શું છે અહીંયા આગળ 1 છે તો I અને જેની કિંમત હું શું મૂકીશ બુરા? એટલે શું મૂકીશ? તો કે 1 1 મૂકીશ. સાહેબ ઈજી છે, ઈજી પીજી છે ભાઈ, ઈજી પીજી. જોઈએ તો કે 1/2 એઝ ઇટ ઇઝ. મોનાંકની અંદર ભાઈ આ શું છે? તો કે મોનાંક છે, બરાબર ને? ચલો હા, I ની વેલ્યુ કેટલી? તો કે 1. તો કે સર 1 મૂક્યા, વચ્ચે માઇનસ એઝ ઇટ ઇઝ છે, 3 એઝ ઇટ ઇઝ છે, અને જે સાહેબ શું દર્શાવે? સ્તંભ. સ્તંભનો મતલબ કે આ બીજો નંબર ઇન્ટુ 1. ખાલી અત્યારે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી છે દોસ્તો. જોઈએ હવે આ માનાંક ભાઈ આપેલા સંખ્યાઓને કઈ રીતે કન્વર્ટ કરીને આપણને આપે છે. જોઈએ બરાબરના બરાબર 1/2 ના 1/2 એઝ ઇટ ઇઝ છે ભાઈ. યસ ઓકે. હવે જોજો, હા, અને આની અંદર જો આટલું સિમ્પલ છે ને કેલ્ક્યુલેશન છે, છતાં ભૂરાભાઈને શાંતિ ન આવે. એટલે શું કરે ખબર? આને છે ને પાછું 2-3 સ્ટેપમાં લંબાવે. એટલે એવું નહીં કરવાનું. પેલું શું કરે? તો કે 3 અને 1 ને ગુણે. 3 અને 1 ને ગુણવામાં વિચારે ભાઈ, અડધો કલાક વિચારે. 3 એકા ઓકે, મારે 3 એકા શોધવાના છે. હું 1 તરી શોધું તો ચાલે? લ્યા રેવા દે લ્યા. 3 એકા 3 જ થાય. હું વિચારું છું તો 3 એકા 3. હવે આગળ જોજો, 1 માઇનસ 3, 1 માંથી 3 જાય તો સાહેબ -2 બચે. કેટલા બચે? -2. પરંતુ અહીંયા કયા ભાઈ આવેલા છે? મોનાંક ભાઈ. આ જે માનાંક ભાઈ છે ને એમણે ગંગા નદી પાસે છે ને પ્રેરણા લીધી છે. શું લીધી છે ભાઈ? પ્રેરણા. અને પ્રેરણા કોઈ છોકરીનું નામ નથી. પ્રેરણાનો મતલબ મોટિવેશન. જો ભાઈ આ માનાંક શું કરે? તો કે જેમ ગંગા નદી છે ને એ અપવિત્ર માણસોને પવિત્ર કરે, એવી જ રીતે ગણિતમાં માનાંક છે ને એ શું કરે? તો કે અપવિત્ર સંખ્યાઓને પવિત્ર કરે. સાહેબ અપવિત્ર સંખ્યાઓ એટલે શું? તો ભૂરા નેગેટિવ સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ. ઋણ સંખ્યાઓને શું કરે સાહેબ? તો કે ધન બનાવેલા. ખ્યાલ આવે છે? યસ. જોજો 1 માઇનસ 3 એકા 3, 1 માંથી 3 જાય તો -2 બચે. પરંતુ આ માનાંક છે ને બેટા એના કારણે -2 છે એ શેની અંદર કન્વર્ટ થઈ જાય? +2 ની અંદર. એનો મતલબ કે આનો જવાબ 2 આવે. 2 એકા કેટલા થાય? તો કે 2 થાય. લખું છું અત્યારે. યસ. 2 એકા 2 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવે ભાઈ? તો કે 1 જવાબ આવે. એનો મતલબ સર જય હો જય હો, કારણ કે મને પહેલો ઘટક એકદમ સક્સેસફુલી મળી ગયેલો છે. એવી જ રીતે ચલો આવી જઈએ આપણે બીજા ઘટક શોધવા પર. ઘટક નંબર 2. ચલો ભાઈ શું છે? તો કે A12 છે ભાઈ. એનો મતલબ શું સાહેબ? આપેલા સૂત્રમાં આપેલા ફોર્મ્યુલામાં I ની જગ્યા પર હું 1 મૂકીશ, J ની જગ્યા પર હું 2 મૂકીશ, એટલે મને જવાબ મળી જશે. વેરી ગુડ બુરા. 1/2 માનાંકની અંદર I બરાબર 1 મૂકવાનો છે ભાઈ. -3 તો સૂત્રમાં આપેલા જ છે. J બરાબર મારે 2 મૂકવાનો છે ઇન્ટુ 2. ચલો ભાઈ ફટાફટ મોડે આપણે ગણતરી કરીશું. તો કે 3 દુ સાહેબ કેટલા થાય? સાહેબ 3 દુ 6 થાય. 1 માંથી 6 જાય તો સાહેબ -5 બચે. -5 છે, પણ આ માનાંક ભાઈના કારણે -5 ન રહેતા +5 બનશે. અને એ 5 એકા 5 અને ભાગ્યા 2. એટલે આનો જવાબ શું આવે ભાઈ? તો કે 5/2. બરાબર, એટલી તો ખબર પડે એટલે આવે. તો જોજો ભાઈ. ડન. આ બીજો ઘટક છે. આપણે ઘટક નંબર 3 શોધીએ ભાઈ. તો કે ઘટક નંબર 3 માટે ચલો ભાઈ કયો ઘટક છે? A21 છે. જોઈએ ભાઈ A21. તો A21 માં શું કરવાનું છે ભાઈ? તો કે ફરીથી ભાઈ I ની જગ્યા પર સાહેબ 2 મૂકવાનો, J ની જગ્યા પર સાહેબ 1 મૂકવાનો. અમને ખબર પડી ગઈ છે. યસ એક્ઝેક્ટલી 1/2. તો કે 1/2 એઝ ઇટ ઇઝ માનાંકની અંદર I બરાબર 2 માઇનસ આ તગડો એઝ ઇટ ઇઝ એ તો આપેલો જ છે ભાઈ ઇન્ટુ 1
બરાબર છે. ચલો ભાઈ, બરાબરના બરાબર છે. 3 એકુ 3, 2 માંથી 3 જાય, 2 માંથી 3 જાય તો સાહેબ -1 બચે. -1 માનાંકમાં છે એટલે 1 બચે. 1 એકુ 1/2 એટલે જવાબ શું આવશે ભાઈ? તો કે 1/2 જ જવાબ આવવાનો છે. એવી જ રીતે ચોથો ઘટક શોધીએ ભાઈ. ચોથો ઘટક છે A22. શું છે ભાઈ? 22. એટલે A22 નહીં, A22 છે ભાઈ. A22 બરાબર આ 1/2 એઝ ઇટ ઇઝ છે. I ની જગ્યા પર ફરીથી 2 મૂકીશું, J ની જગ્યા પર ફરીથી 2 મૂકીશું. ચલો ભાઈ, I અને J ની જગ્યા પર વારાફરતી 2 મૂકીએ એટલે કે 2 - 3 × 2. ડન છે ભાઈ. જોજો, હા, આ 3 દુ કેટલા થાય? તો કે 3 દુ સાહેબ 6 થાય. 2 માંથી 6 જાય તો કેટલા બચે ભૂરા? 2 માંથી 6 જાય તો -4 બચે સાહેબ. -4 મોનાંકમાં છે. શેનામાં છે? તો કે માનાંકમાં છે. તો કે સાહેબ -4 ના તો +4 થઈ જાય અને ભાગ્યા 2 છે તો 4/2 બરાબર આપણને 2 જવાબ મળે. વેરી ગુડ. એવી જ રીતે પાંચમો ઘટક આપણે શોધીએ. પાંચમો ઘટક કયો છે અહીંયા આગળ? A31 છે. તો કે A31 બરાબર 1/2 માનાંકની અંદર I ની જગ્યા પર 3. આ તગડો તો કરિયાવરમાં મળેલો છે આપણને, બરાબર ને? અને ઇન્ટુ J ની જગ્યા પર 1 મૂકીશું. વેરી ગુડ ભાઈ. જોજો, તો 3 એકા 3, 3 માંથી 3 જાય તો સાહેબ શું બચે? એટલે છમક છલોનું એક્શન નહીં કરતો લ્યા. 3 માં 3 જાય તો કેટલા બચે પૂરા? 0 બચે. વેરી ગુડ. અને 0 ને તમે કોઈ પણ નોન ઝીરો સંખ્યા વડે ડિવાઈડ કરો, ભાગો, તો જવાબ ઓલવેઝ 0 આવે. નંબર 6 જોઈએ ભાઈ. તો કે છેલ્લો ઘટક કોણ છે આપણી પાસે? તો કે A32 છે. કોણ છે ભાઈ? તો કે A32. તો A32 બરાબર 1/2 એઝ ઇટ ઇઝ છે. માનાંકની અંદર I ની જગ્યા પર 3 મૂકીશું, I ની જગ્યા પર 3 મૂકીશું તો કે 3 માઇનસ આ 3 તો એમ જ, અને J ની જગ્યા પર કેટલા મૂકવાના છે ભાઈ? તો કે 2 મૂકવાના છે. વેરી ગુડ. ચલો ભાઈ, 3 દુ 6 થાય સાહેબ. 3 માંથી 6 જાય તો -3 બચે, પણ -3 માનાંકમાં +3 થઈ જાય. 3 એકા 3/2 એટલે કે 3/2. એનો મતલબ કે ભાઈ આપણને જે શ્રેણિક પૂછેલો છે એના તમામ ઘટકો આપણે અહીં ખૂબ જ વિસ્તારપૂર્વક શોધી લીધેલા છે. બોલો ભારત માતા કી જય. વેરી ગુડ. ચલો, હવે શું કરવાનું? તો બસ આ ઘટકોની જે કિંમત આપણને મળેલી છે એને આ શ્રેણિકની અંદર આપણે રિપ્રેઝન્ટ કરી દઈએ. ડન છે. તો ફાઇનલ આપણો જવાબ કંઈક આ રીતે બનશે. કયો શ્રેણિક લીધેલો છે ભાઈ? તો કે શ્રેણિક B લીધેલો છે. સો ધેરફોર શ્રેણિક B બરાબર શ્રેણિક B બરાબર આ રીતે લખું છું ભાઈ. જોજો, હા, ચલો ભાઈ. A11 કેટલો છે? તો કે 1 છે. પછી 5/2 છે. તો કે 1 5/2, 1 5/2. ચલો ભાઈ, એના પછી A21 અને A22. તો 21 કેટલા છે? તો કે 1/2 છે સાહેબ. તો કે આ 1/2. આ કેટલા છે? તો કે 2 છે. આ 0 અને 3/2 તો પોતપોતાની જગ્યા પર ગોઠવી દો. તો કે આ 0 છે સાહેબ, અને આ કેટલા છે? તો કે 3/2 છે. યસ. તો માંગેલો શ્રેણિક છે એકદમ સુંદર સ્વરૂપે તમારી સમક્ષ રજૂ છે ભાઈ. ડન છે, ડન છે, ડન છે. યસ. તો આજે આપણે બેટા જોયું શ્રેણિકની ઉપયોગિતા શું છે રિયલ લાઈફની અંદર. શ્રેણિક ચેપ્ટર જે તમને હવે બોરિંગ લાગતું હતું ને પહેલાં, એ હવે તમને કોઈ દિવસ લાગશે નહીં, કારણ કે તમે લોકો તો ભવિષ્યના એન્જિનિયર્સ છો. યસ ને? IT ફિલ્ડમાં જવું છે ને ભાઈ. બહુ બધા લોકો તો એવું જ વિચારીને બધા સાહેબ અમે 12th પતે ને એટલે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી દઈશું, AI માં માસ્ટરી કરશું. તો ભાઈ જોજો, AI શીખતા પહેલાં છે ને આ શ્રેણિક આવડવું જોઈએ. જો 12માં શ્રેણિક નહીં શીખો ને તો પછી માસ્ટર ડિગ્રી કરતી વખતે તમારે 2 શ્રેણિકનું આ બધું લોચો વારવો પડશે. લ્યા, ખ્યાલ આવે છે? યસ. એટલે જોડાયેલા રહો આપણી સાથે. તો હોપફુલી તમને આ સેશન એકદમ જોરદાર, ધમાકેદાર, જકાસ લાગ્યો હશે. ચલો તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં, આવતા સેશનમાં. ત્યાં સુધી સૌને ટાટા, બાય બાય, આવજો અને જય શ્રી કૃષ્ણ.